ડભોઈ તાલુકાના સેગુવાડા ગામે વરસાદી પાણી અને ઘર પાસે માટીના ઢગલા બાબતે ઝઘડો થતા બે ઇસમો ઇજાગ્રસ્ત થતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સેગુવાડા ગામે રહેતા શબ્બીરભાઈ સુબાભાઈ સિંધીના ઘર પાસે બાજુમાં રહેતા ભયુ હમીદભાઈ ફરીદ નૂર મહમદ વગેરે નાઓ મકાનનું કામ કરતા હતા। દરમિયાન રોડના રસ્તા વચ્ચે માટીનો ઢગલો તેમજ વરસાદી પાણીના નિકાલ બંધ થઈ જતા પાણી શબ્બીરભાઈના વાડા અને ઘરમાં ઘૂસી જવા બાબતે થોડા દિવસ પહેલા બોલાચાલી થઈ હતી, જે બાબતે પુનઃ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ભયુ હમીદ સાથેના ફરી નૂર મોહમ્મદ, રસીદ નૂર મોહમ્મદ, હમીર મોહમ્મદ, નાસિર ઉસ્માન, નિશાર અહેમદ, ફિરોઝ અહેમદ ભેગા મળી શબ્બીરભાઈ તેમજ તેના પુત્ર માજીદને પાવડા વડે માર મારી લોહી લુહાણ કરતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।